આજે આપણે નાસ્તા માટે દૂધીના મૂઠિયા બનાવશું, જે એકદમ ગુજરાતી રીતે બનાવશું. તો સૌથી પહેલાં મેં અહીંયા દૂધી લઈ લીધી છે. એક મોટી દૂધી લીધી છે, એને સારી રીતે વોશ કરી અને લૂછી અને એની છાલને પહેલાં નીકાળી લેવાની છે. અને પછી આપણે એને છીણી લઈશું. એક ગ્રેટરના મદદથી એને છીણી લઈશું. પછી મેં અહીંયા 2 વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને એનાથી અડધો વાટકી જેટલો બાજરાનો લોટ લીધો છે. એનાથી ઓછો ચણાનો લોટ લીધો છે. અહીંયા મરચાં અને લસણની પેસ્ટ બનાવી લઈશું. તમને આદું પસંદ હોય તો તમે અહીંયા આદું પણ એડ કરી શકો છો. અને પછી આપણે એને નાખી દઈશું અને ડુંગળી લેવાની છે ઝીણી સુધારેલી, જેનાથી બહુ જ સરસ મૂઠિયા બનશે. પછી સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું, લાલ મરચું પાવડર અને હળદર પાવડર, અને થોડો જ ગરમ મસાલો નાખી દેવાનો છે. અને લાલ મરચું પાવડર થોડું અહીંયા વધુ એડ કરવાનું છે, જેનાથી મૂઠિયાનો કલર બહુ જ સરસ આવે. અને મોણ માટે ઓઇલ નાખી દઈશું અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. અને પછી જેમ પહેલાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે. પછી જોતા પ્રમાણમાં આપણે અહીંયા પાણીને એડ કરતું જવાનું છે અને સરસ સોફ્ટ ડોળ એક બનાવી લેવાનો છે. તમે જોઈ શકો છો કે આવી રીતનો મૂઠિયાનો લોટ બાંધી લેવાનો છે. અને પછી આવી રીતના શેપમાં મૂઠી આપી દેવાના છે. તમને ગમે તે શેપ ગમતો હોય, થોડા લાંબા ગમતો હોય તો તમે એ પણ રીતે રાખી શકો છો. અને બધા મૂઠિયા બનીને રેડી છે. હવે આપણે એક સ્ટીમરમાં એને સ્ટીમ કરી લઈશું. પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે એને સ્ટીમ થવા રાખી દઈશું. 10થી 15 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર એને સ્ટીમ કરવાના છે. તમે જોઈ શકો છો કે આપણા મૂઠિયા પણ મસ્ત ચડી ગયા છે. હવે આપણે એને નીકાળી લઈશું અને એને એકદમ ઠંડા થવા દેવાના છે. એકદમ ઠંડા થઈ જાય પછી આપણે એને પીસીસમાં કટ કરવાના છે, જેનાથી તૂટી ના જાય. અને ઠંડા થઈ જાય પછી કરશો તો આવી રીતે સરસ મસ્ત એકદમ શેપવાળા બનશે, નહીં તો થોડા તૂટી જશે. અને બધા મૂઠિયા અહીંયા આપણા સુધારાઈ ગયા છે. હવે આપણે એને વઘાર કરી લઈશું. વઘાર માટે સૌથી પહેલાં અહીંયા મેં ઓઇલ લઈ લીધું છે, તેમાં રાઈ લઈ લઈશું, જીરું લઈ લઈશું અને લીમડાના પાનને પણ અહીંયા એડ કરી દઈશું. અને થોડી હિંગને પણ અહીંયા એડ કરી દેવાની છે. સારી રીતે બધાને મિક્સ કરી લઈશું. રાઈ તતડી જાય પછી આપણે મૂઠિયાનું જે હતો એનો વઘાર અહીંયા કરી લેવાનો છે. પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ઉપરથી મરચાંને થોડા મરચાં કાઢીને નાખી દઈશું. લાલ મરચું પાવડર થોડું નાખવાનું છે. અને જો મીઠું અહીંયા જરૂર પડે તો થોડું મીઠું પણ નાખી દેવાનું છે. અને થોડા વ્હાઇટ કલરના તેલને નાખી દેવાનું છે. સારી રીતે બધાને મિક્સ કરી લઈશું. મિક્સ કરી લઈશું અને મિક્સ થઈ જાય પછી જ્યારે આપણે બસ ચડવાની તૈયારીમાં હોય થોડી વાર પછી લાસ્ટમાં અહીંયા આપણે સુગરને એડ કરવાની છે, જેનાથી થોડી ક્રન્ચીનેસ આવશે તો મૂઠિયા બહુ જ મસ્ત લાગશે. મૂઠિયા થોડા સ્વીટ જેવા હોય, મતલબ થોડા મીઠા લાગે તો બહુ જ મસ્ત લાગે છે. અને ઉપરથી થોડું લીંબુ પણ નીચવી દઈશું. તો આપણા મૂઠિયા બનીને રેડી છે. તમે જોઈ શકો છો. સારી રીતે પાછું મિક્સ કરી લઈશું અને પછી મિક્સ કરી લેવાનું છે. આવી રીતે મિક્સ કરવાથી એકદમ મસ્ત પરફેક્ટ મિક્સ થઈ જાય છે. અને ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણા મૂઠિયા રેડી છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. જો નવા હોય તો સબસ્ક્રાઈબ પ્લીઝ જરૂર કરજો. હર હર મહાદેવ.